જીએસટીના સ્લેબમાં થયેલા ફેરફારથી ભલે ઉદ્યોગપતિઓ ખુશ હોય, લોકો ખુશ હોય, પરંતુ જે ફાકીનું વ્યસન કરે છે તે લોકો માટે ક્યાંક જે છે એ માઠા સમાચાર કહી શકાય. કેમ કે જે મસાલા છે તેમના પર 40% જેટલો જીએસટી નાખવામાં આવ્યો છે. એટલે કે અત્યારે જે 25 થી 30 રૂપિયા વેચાતો મસાલો છે તેમના ભાવ જે છે આવતા દિવસોમાં વધી શકે છે. ત્યારે હાલ આપણી સાથે રાજકોટના લોકો છે, અનેક લોકો એવા પણ છે જે માવા ખાય છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, ખાસ કરીને આ જે ભાવ 40% જેટલો જીએસટી નાખવામાં આવ્યો છે એમને લઈને તમારું શું માનવું છે? અત્યારે જે 40% જેવો જીએસટી નાખવામાં આવ્યો એનું કહેવાનું એવું થાય છે કે વ્યસન અત્યારે બધાને છે જ, અને સૌરાષ્ટ્રમાં તો વ્યસન એક જાજુ છે બધાને. પણ અત્યારે તો શું હોય કે હવે આ ભાવ વધારો નાખ્યો એટલે થોડોક કરકસર કરવી જોઈશે ખાવામાં. બાકી બીજું તો શું હોય કે આમાં ઘટાડો એવી અમારી એક માંગ છે. ચોક્કસથી શું કહેશો, અત્યારે જે છે ફાકી કેક આમ તો સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોય છે, પણ વ્યસન મુકાતું નથી. શું થતું હોય છે જે ફાકી ખાતા હોય છે? વ્યસન એમાં શું હોય, મુકાતું નથી, કારણ કે વ્યસન થઈ ગયું ને એટલે વ્યસન તો રહે છે, પણ એમાં ટૂંકમાં કરકસર તો હવે કરવી જોઈશે, કારણ કે એટલો બધો તોતિંગ વધારો તો નહીં ફાવે. ચોક્કસથી અહીંયા અન્ય જે છે લોકો, આપણે એમની સાથે પણ વાત કરીશું. તમે રોજની કેટલી ફાકી ખાવ છો? 5. અને કેટલા રૂપિયાનો મહિને જે છે ખર્ચો થતો? 3300 રૂપિયા. હવે જ્યારે આવતા દિવસે ભાવ વધ્યા છે તો શું થશે? હવે 4000 રૂપિયાનો હોલસેલ 4300 રૂપિયા થાય. તમે શું વિચાર, ફાકી ઓછી કરવાનું? શું ફાકી ઓછી ને બંધ જ કરી દેવી હોય તો? આ કેમ આટલા રૂપિયા પોસાય ખરા? વ્યસન હોય તો હવે શું કરવું? કેટલા સમયથી તમને વ્યસન છે? 15 વર્ષ થયા. અને ફાકી ન ખાવ તો શું થતું હોય છે? મગજ કામ ન કરે, ક્રોધ આવે, એવું થાય. ચોક્કસથી જે રીતના અન્ય લોકો છે આપણે એમની સાથે પણ વાત કરીશું. આ શું કહેશો, ફાકી ઉપર 40% જેટલો જીએસટી નાખવામાં આવ્યો છે, તમે કઈ રીતે જુઓ? આ તો થોડુંક વધારે તો છે જ, પણ આ મોંઘવારી પ્રમાણે થોડુંક ઓછું કરે તો સારું. ફાકી ખાતા હોય એમની શું સ્થિતિ થતી હોય? ફાકી ખાતા હોય એમની શું સ્થિતિ થતી હોય છે? હવે પણ એને તો હાલે નહીં, પણ હવે શું થાય તો પણ મોંઘવારી પ્રમાણે. ચોક્કસથી અહીંયા અન્ય જે પાનની દુકાનધારક છે આપણે એમની સાથે વાત કરીશું. અત્યારે ફાકીના ભાવ શું હોય છે અને હવે જે જીએસટી આવ્યો છે હવે શું સ્થિતિ? અત્યારે ફાકીના ભાવ બજારમાં 23 રૂપિયા 25 રૂપિયા છે. હવે આ 40% જીએસટીમાં તમાકુ અને એ બધું લેતા ફાકીનો ભાવ ઓછામાં ઓછો 3 થી 4 રૂપિયાનો વધારો આવશે. જો આમ પબ્લિકને પોસાય નહીં ને આ પાનના ધંધાર્થીઓ માટે બહુ મુશ્કેલીનો સામનો કરવા જેવી વાત છે. આમાં સરકારે થોડુંક વિચારવું પડે. આટલો 40% જીએસટી ખરેખર તમાકુમાંથી ન હોવો જોઈએ, એના સ્લેબ પ્રમાણે ઘટાડવો પડે, નકર આમાં પાનના ધંધાર્થીઓ ખરેખર આપઘાત કરવાનો વારો આવશે. અંદાજે એવરેજ એક વ્યક્તિ રોજની કેટલી ફાકી ખાતો હોય છે? મહિને એમનો કેટલો ખર્ચો થતો? એક વ્યક્તિ સામાન્ય રોજની 4-5 ફાકી ખાતો હોય તો મહિને 3500નું એનું બજેટ હોય ફાકીનું. આ 40% જીએસટીમાં આવતા હવે એ બજેટ એનું 500-700 રૂપિયાનો વધારો થાય તો એ માણસ શું કરવાનો? ધંધામાં અસર પડવાની જ છે. પાનના ધંધાર્થીઓ ખરેખર પાનના ધંધાર્થીઓ માટે આ બહુ કપરા ચણાણ જેવી વાત છે. આ ધંધા હવે બંધ કરવા પડશે એવું લાગે છે. ફાકી મૂકવી જોઈએ, સ્વાસ્થ્ય માટે સારી બાબત. સ્વાસ્થ્ય માટે સારી બાબત છે, પણ વ્યસન છે એ વ્યસન મુકાય એમ છે ને. આમાં તો શું કરવાનું એમ? વ્યસન એવું છે 35 વર્ષથી જે માણસ ફાકી ખાતો હોય તો એ ફાકી કઈ રીતે બંધ કરવી? ઓછી કરી શકે પણ બંધ તો સાવ ન જ કરે. તો બંધ કરે તો એની બીજી કેટલી ઇફેક્ટ થતી હોય? શું શું ઇફેક્ટ થતી હોય? ઘણી શરીરમાં બીજી ઘણી તકલીફ ઊભી થતી હોય કે જેમ કે જો આજ 25 વર્ષથી તમારે વ્યસન છે તો તમારું શરીર હવે ઓટોમેટિક બંધ કરો તો તમારા સ્નાયુ બધા અવયવો બીજા કામ કરતા બંધ થઈ જાય, મગજ તમારો ક્રોધિત થાય, આ તે બધું. એટલે એમાં ઘણી બધી તકલીફો થતી હોય. એને સરકારે ખરેખર આ સ્લેબ 40% છે એમાં ઘટાડીને નીચે લઈ આવવો જોઈએ તો બધા ધંધાર્થીઓને પણ રાહત રહે અને ખાવાવાળાને પણ રાહત રહે. ચોક્કસથી જે રીતના અન્ય લોકો છે આપણે પણ એમની સાથે વાત કરીશું. ખાસ કરીને જે રીતના ફાકી છે તે ન ખાય તો શું થતું હોય છે, શું આખી પરિસ્થિતિ થતી હોય છે? ગેસની તકલીફ થઈ જાય, અમુકને સંડાસની તકલીફ થઈ જાય, એવી તકલીફ થઈ જાય. ખાસ કરીને ફાકી મૂકવી કેટલી મૂકી તો દેવી છે, ખાવી જ નથી આ મોંઘવારી પ્રમાણે, પણ આ તકલીફ થતી તો ખાવી જ પડે.